તો અન્ય સમાચાર વડોદરાથી વડોદરામાં બિલ્ડર પાસેથી ફાયરની બોગસ એનઓસી મળી આવવાનો મામલો આજવા રોડ મહાવીર 4 રસ્તા પાસે આવેલ અર્શ પ્લાઝા બિલ્ડિંગના બિલ્ડર પાસેથી બોગસ ફાયર એનઓસી મળી આવી છે। બિલ્ડર સલીમ શેખ દ્વારા બોગસ ફાયર એનઓસી મેળવી હોવાનો ખુલાસો થયો છે। ફાયર વિભાગના તત્કાલીન ઇન્ચાર્જ ચીફ ઓફિસર નિકુંજ આઝાદના નામ અને પાર્થ બ્રહ્મભટ્ટની સહીવાળી નકલી એનઓસી સામે આવી છે। બોગસ ફાયર એનઓસીમાં કોર્પોરેશનના લેટરપેડ સહી સિક્કા અને નામનો પણ ઉપયોગ કરાયો છે। ફાયર અધિકારી નિકુંજ આઝાદે રાવપુરા પોલીસ સ્ટેશનમાં આપી છે અરજી। ચીફ ફાયર ઓફિસરે બિલ્ડર સલીમ શેખને નોટિસ આપી 3 દિવસમાં ખુલાસો પૂછ્યો છે। તો બિલ્ડર સામે કાયદેસરની કાર્યવાહી પણ કરી શકે છે ફાયર વિભાગ। हमारे डिपार्टमेंट से तो हमने नहीं दी है एनओसी, बट उसमें लिखा हुआ है अर्श प्लाजा करके एक बिल्डिंग है आजवा रोड पे, उस बिल्डिंग के नाम से वो एनओसी है। तो आगे की कार्रवाई हम लोग अभी चल रहा है। कौन सी डेट की है वो इशू की गई है? ये 2024 की है, 12वें महीने की। अभी हम लोग तो सभी बिल्डिंगों की चेकिंग कर रही है, जितने भी हाई राइज इस्टेब्लिशमेंट है वडोदरा सिटी की, उनकी सभी की हम लोग चेकिंग कर रहे हैं। अगर ऐसा कुछ अगर आता है ध्यान में तो आगे की आवश्यक कार्रवाई करेंगे। राज्यમાં નકલી અધિકારી નકલી દસ્તાવેજોની ભરમાર વચ્ચે વડોદરા શહેરમાં નકલી ફાયર એનઓસી જે છે તેનું ચલણ જે છે તે વધી ગયું છે અને જેનો જીવતો જાગતો પુરાવો જે છે જે અર્શ પ્લાઝા જે છે તેમાંથી સામે આવ્યો છે। થોડા સમય અગાઉ અહીંયા જે મીટરો છે તેમાં આગ લાગી હતી, ત્યારે એમજીવીસીએલે વીજ જોડાણ કાપ્યું હતું અને વીજ જોડાણ જો ફરી જોઈન કરવું હોય તો ફાયરની એનઓસી ખૂબ જ જરૂરી છે। ત્યારે અહીંના જે સંચાલકો છે તેમને કાયદાના વિરુદ્ધમાં જઈને ડુપ્લિકેટ ફાયર એનઓસી બનાવી અને ત્યારબાદ એ ફાયર એનઓસી એમજીવીસીએલમાં જમા કરાવી, પરંતુ ફાયર બ્રિગેડે આ ફાયર એનઓસીની ચકાસણી કરતા આ એનઓસી ડુપ્લિકેટ હોવાનો ભાંડાફોડ જે છે તે થયો છે। ત્યારે વડોદરા ફાયર વિભાગ દ્વારા જે આ અર્શ પ્લાઝાના સંચાલકો છે તેમના પર તવાઈ જે છે તે બોલાવવામાં આવશે તેવી વાતો કરવામાં આવી રહી છે। અત્યારના દ્રશ્યો તો એ જ કહી રહ્યા છે કે વડોદરા ફાયર વિભાગ દ્વારા જે અર્શ પ્લાઝાના સંચાલકો છે તેમને જે ગેરકાયદેસર એનઓસી બનાવી છે, ડુપ્લિકેટ એનઓસી બનાવી છે, તેમને છાવરવામાં આવી રહ્યા છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી।